નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે મુક્તેશ્વર ડેમ, બરાબર, જે બનાસકાંઠા જિલ્લાની અંદર વડગામ તાલુકામાં આવેલું છે. અને આજે આપણે દર્શન કરશું મહાદેવના. અને અહીંયા ડેમ છે, એક મોટો મુક્તેશ્વર ડેમ. અને મહાદેવનું એક પૌરાણિક મંદિર અને ગુફા આવેલી છે. એના રહસ્ય વિશે આપણે વાત કરશું. એનું ભીમ ગુફા પણ કહેવામાં આવે છે. તમે જુઓ, આ જંગલ છે, પહાડ વાળો ઇલાકો છે. અને અહીંયા ડેમ આવેલો છે મુક્તેશ્વર, અને નીચે મહાદેવનું મંદિર આવેલું છે, ભોળાનાથનું, અને ભીમની ગુફા આવેલી છે. જે લગભગ જુઓ ને, એનું રહસ્ય એવું છે કે જે પાંડવો વખતની ગુફા માનવામાં આવે છે, બરાબર. એનું રહસ્ય વિશે અમે તમને વાત કરશું. અને પાંડવો જ્યારે વનવાસનો સમયગાળો એમનો ચાલતો હતો ને, એ વખત અહીંયા એરા રોકાણા હતા એવું કહેવામાં આવે છે. અહીંયાની વાયકા મુજબ, બરાબર. એ પણ અમે તમને બતાવશું. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમારા સાથી મિત્ર કલ્પેશભાઈ અમારા સાથે છે. તમે જુઓ, કલ્પેશભાઈ છે મુકેશ્વર ડેમ જોવા માટે કિરણભાઈ ના સાથે તો મિત્રો તમે જુઓ, ગામ કુંભેલગઢ થી આવ્યા છે, કુંભલમેલ થી, બરાબર. ડોડિયા પરિવાર છે. અને અહીંયા દર્શન કરવા આવ્યા છે મહાદેવજીના. હર હર મહાદેવ. સરસ. કિરણ લાઈફ સ્ટોરી પર જોજો, યુટ્યુબ ઉપર સર્ચ કરજો, કિરણ લાઈફ સ્ટોરી દેખાશે. હા, તમારો વિડીયો આવશે. અને હવે તમે જુઓ, જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ ઐતિહાસિક અને રહસ્યમય મજાની પાંડવ ગુફા. તો મિત્રો તમે જુઓ, આપણે ઓલરેડી એવા ગુફા કણા આવી ગયા છે, જે ભીમની ગુફા તરીકે ઓળખાય છે, બરાબર. અહીંયા પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હતા, એમના અજ્ઞાતવાસ દરમિયાન એવું કહેવામાં આવે છે, બરાબર. તમે જોઈ શકો છો, આ ગુફા છે તે. અહીંયા આ ગુફાની અંદર પાંડવોએ રોકાણ કરેલું એમના અજ્ઞાતવાસ દરમિયાન. તમે જોઈ શકો છો, આ પાંડવ ગુફા તરીકે પણ ઓળખાય છે. તો કલ્પેશભાઈ, એવું પાંડવો એમના વનવાસ દરમિયાન અહીંયા રોકાણા હતા એમ ને? બરાબર. તો તમે જુઓ મિત્રો, કેટલી મોટી અને સરસ ગુફા છે. તમે જોઈ શકો છો, આ ઉપર પથ્થર છે, કેવો લાગે છે, મુલાયમ પથ્થર. ની બિલકુલ નજીક આવેલું અને પરમ પૂજ્ય મુક્તેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. સાચા મનથી જો તમે અહીંયા માનતા કરો ને, તો તમારી મનોકામના જરૂર પૂર્ણ થાય છે. મહાદેવની દિવ્ય મૂર્તિના દર્શન કરતા જ અનોખો અહેસાસ થાય છે મિત્રો. હર હર મહાદેવ. તો મિત્રો તમે જુઓ, આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. તમે જુઓ, ભોલેનાથનું તમે જોઈ શકો છો. જે અહીંયા મુક્તેશ્વર ડેમ છે એના કિનારે આવેલું છે આ મહાદેવનું મંદિર, બરાબર. અને અહીંયા જે ભીમની ગુફા પણ આવેલી છે, પાંડવોની, જે વનવાસ દરમિયાન રોકાયા હતા ને, બાજુમાં જ છે. અને મંદિર પણ બાજુમાં છે. કહેવાય છે એવું કે પાંડવો અહીંયા મહાદેવની પૂજા અર્ચના કરતા હતા એવું પણ લોકો કહે છે, બરાબર. અને આ શિવલિંગ છે મહાદેવ, તમે જોઈ શકો છો, સ્વયંભૂ શિવલિંગ છે એવું માનવામાં આવે છે. તો મિત્રો તમે જુઓ, અમારા કલ્પેશભાઈ બે શબ્દો કહેશે. શું કેવું થાય છે અહીંયા જે આ જગ્યા વિશે તમારું શું કેવું થાય છે? આ બહુ જૂના જાણીતી જગ્યા છે. એવું કહેવામાં આવે છે કે પાંડવો પોતાના વનવાસ દરમિયાન જ્યારે અજ્ઞાતવાસ એમનો ચાલતો હતો, એ સમય દરમિયાન અહીંયા મહાદેવજીની અર્ચના કરી હતી, એમની સ્થાપના કરી હતી. અને પછી આની બાજુમાં જ એમની ગુફા પણ આવેલી છે. અને રોજ દૈનિક તે
પાંડવો અહીંયા મહાદેવજીની પૂજા અર્ચના કરતા, બરાબર. અને અહીંયા બાજુમાં એક દિવાલ ચણવામાં આવી છે. કેમ કે એ દિવાલ એટલા માટે ચણવામાં આવી છે હાલના અનુસંધાને, કે જે ડેમનું પાણી જે ભરાય ને એટલે અંદર અહીંયા આવી ના જાય મહાદેવના મંદિરમાં, એટલા માટે એક દિવાલ બનાવવામાં આવી છે. અને ત્યાંથી તમે ડેમનો નજારો જોવો તો સરસ મજાનો લાગે છે. એ પણ હું તમને બતાવીશ, તમે જુઓ. તમે મારી પાછળ ઓલરેડી તમે જો આ દિવાલ તમે જોઈ શકતા હશો. આ એ જ દિવાલ છે જે અહીંયાથી ડેમનું પાણી જ્યારે ચોમાસું હોય, સિઝન હોય, એટલે ડેમ આખો ભરાઈ જાય, છલકાઈ જાય, ભરાય એટલે સીધું પાણી સીધું મહાદેવના મંદિરમાં આવતું. તમે જો પાછળ મારું મહાદેવનું મંદિર છે જે ગુફાની અંદર આવેલું છે, એટલે એની અંદર ના આવી જાય એટલા માટે અહીંયા દિવાલ બનાવવામાં આવી છે, જે અહીંના પ્રશાસન દ્વારા, બરાબર, કે લોકો દર્શન કરી શકે મહાદેવના. અને અહીંયા જે ગુફા આવેલી છે તે પણ એ જોઈ શકે, એટલા માટે અહીંયા દિવાલ બનાવવામાં આવી છે. અને દિવાલ બહુ ઊંચી છે, અને આ દિવાલ ઉપરથી અમે તમને ડેમનો નજારો પણ બતાવશું, બરાબર. એટલે અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. કલ્પેશભાઈ, તમારું બીજું કઈ કેવું થાય છે? આપણે બીજું કયો, અમારા મોટા ભાઈ છે, બહુ જાણકાર છે, આ સાઈડના બહુ એમનો અનુભવ છે, એટલે એરાય મને એરાય લઈને આવ્યા છે આજે. એટલે આજે એરાય મને અહીંયા રસ્તો અને એની આસપાસ પથરાયેલી કુદરતની આ અદ્ભુત ચાદર. મુક્તેશ્વર ડેમનો આ નજારો એટલો આંખોને ઠંડક આપે છે કે જાણે અહીં રોકાઈ જવાનું મન થાય છે. ચારે બાજુ પહાડોની વચ્ચે ઘેરાયેલો આ ડેમ જ્યારે આંખો ભરાય છે ને, ત્યારે એવું સુંદર ચિત્ર બને છે કે આપણે સપનામાં જોયું ને એવું લાગે છે. શાંત પવનોની લહેરો, પાણીનો આ ખળભળ અવાજ, સાચે જ કુદરતની કારીગરી અજોડ છે. હવે જરા નજર ફેરવો આ વિશાળ પહાડ ઉપર તરફ. તમે જુઓ આ પહાડમાં કોતરેલી સરસ મજાની ગુફા, આટલી સુંદર રીતે કોતરેલી બનાવેલી આ ગુફા, એને જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એ જમાનામાં લોકો કેવા હશે. પહાડની ઊંચાઈ પર આવેલી આ ગુફાની જગ્યા સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. તો તમે જુઓ આ પ્રકૃતિનું એક સૌંદર્ય, તમે જુઓ એને તમે આંખોથી માણો, કેવું લાગે છે સરસ મજાનું. ખરેખર દિલને સ્પર્શી જાય એવું લાગે છે. અને અમારા કલ્પેશભાઈ મજા લે છે હાલ આ નજારાની. કોતરેલી આ ઐતિહાસિક ગુફા અને મહાદેવના પવિત્ર દર્શન કરીને આજે મારું મન તો એકદમ તૃપ્ત થઈ ગયું છે. તો સાચે જ આપણને બનાસકાંઠાની આ ધરતી પર આવા કેટલાય અનમોલ ખજાનાઓ છુપાયેલા છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ સુંદર સફર ખૂબ જ ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં લખજો હર હર મહાદેવ. અને જતા જતા હું તમને થોડો ડેમનો નજારો બતાવું, જે નાનો ડેમ છે પણ બહુ વિશાળ એની અંદર પાણીનો સંગ્રહ થાય છે. તો અહીંયા જતા જ રસ્તાની અંદર બાજુમાં ડેમનું ચિત્ર દેખાશે તમને. ડેમ હું તમને બતાવીશ, તમે જોજો. સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયાથી. સામે પહાડ દેખાતો છે, તમે જોઈ શકો છો. અને હવે મારી બાજુમાં તમે જુઓ આ ડેમ છે, જે અહીંયાથી ડેમનું પાણી જ્યારે ચોમાસાની અંદર નદીમાં અહીંયાથી વહે છે. આ નાનો ડેમ છે અને અહીંયા તમે એક વખત આવશો તો તમને બહુ મજા આવશે. તો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને તમને ફરીથી એક નવી જગ્યા અને એક નવી સ્ટોરી સાથે એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી,